બધું જ ઓલ રાઈટ છે. તો બે પંક્તિઓ તમારા વિશે કહેવા ઈચ્છીશ. લાવો. કે મુંબઈના ગુજરાતી બોલે છે એ સાંભળીને ઓડિયન્સ ડોલે છે. એમને મળી દિલ બનતું ડિલાઇટ છે. વિરાજ ગેલાણી કહે છે બધું ઓલ રાઈટ છે. ઓલરાઈટ છે ભાઈ, ઓલરાઈટ છે. પૂછો નહીં, ચાલુ કરો. યેટ અનધર એપિસોડ ઓફ ઓડ પોડ ગાઈસ. એ લોકો મને પૂછે તો ક્યાંથી આવ્યા છો, તો કહું મુંબઈથી આવ્યો છું. મુંબઈ થયો ને તમને ના આવડતું હોય ને ગુજરાતી, મેં કીધું મને આવડે છે. તો કે જો તમને નહીં ફાવતું એટલે ને એટલું તૂટેલું હિન્દી બોલે, એટલું ફૂટેલું હિન્દી. દર વખતે આ લોકો મારી સાથે ખબર નહીં આઈતા જ કેવી વાત કરતા. મને એક માણસ મળેલો, મને કે તમને એક મસ્ત વસ્તુ લઈ જાવ લા, એવું કરીને લઈ ગયો મને માનેક ચોક. હું એને ઓળખતો નથી. એ માણસે મારો હાથ પકડીને મને આખું માનેક ચોક ફરવાનું. આફ્ટર પોઈન્ટ આઈ વોઝ અનકમ્ફર્ટેબલ કે ભાઈ બસ. જ્યારે હું કેબ બુક કરતો હતો ને ત્યારે મેં જોયું કે મારી કેબ એક જ જગ્યા પર અટકેલી છે ને આમ વેઇટિંગ આઈ હેવ અ ફ્લાઇટ ટુ કેચ. કેબ વાળા મેં ફોન કર્યો તો ભાઈ તમે એક જ જગ્યા પર અટકે ગયો, તમે આવો છો કે ડુ આઈ બુક અનધર કેબ? તો કે ચા ના પીએ માણસ, 2 મિનિટ ઉભા રહો, ચા પીને આવું છું. મેં કીધું ઓકે. તો હું થોડો ડરી ગયો બીકોઝ ગુજરાતી સિનેમા ઇઝ ફોર એવરી ગુજરાતી દેટ ઇઝ. એવું નથી કે ખાલી મુંબઈ લોકો માટે છે કે તો અમદાવાદ લોકો માટે છે. સો બધા જોવાના છે, તો બધાને થોડું ઇક્વલી શેર આપવો જોઈએ. દેટ ઉમંગ વ્યાસ ગેવ મી ધીસ આઈડિયા કે દુનિયામાં બધું સેન્સ ના બનવું જોઈએ. જો સેન્સ બનવા મળશે તો અમે લોકો હસશું કોના પર ને ટોપિક કોના પર લાવશું. બીકોઝ ગુજરાતીઝ વોન્ટ્સ ટુ મેક અ ડે આઉટ ઓફ ઇટ. એટલે એમ જોઈએ કે આજે કાંઈક પ્રસંગ હોય ને તો બધા સાથે જ જશું. તો મને લાગ્યું કે જે વસ્તુ જે એક સાથે એક ફેમિલી બેસીને માણી શકતા હોય તો એ વસ્તુ મારે દેવી છે લોકોને, એન્ડ દેટ ઇઝ વેરી રેર નાઉ. હાય ગાઈઝ, વેલકમ ટુ યટ અનધર એપિસોડ ઓફ ધી ઓડ પોડ. માઇક થોડું ઓલ રાઈટ છે? હા, મારું ઓલરાઈટ છે. હા, ઓકે, સોરી. હા, નો અગેન હાય ગાઈઝ, વેલકમ ટુ યટ અનધર એપિસોડ ઓફ ધી. તમારું માઇક ઓલરાઈટ છે ઓર ટી-શર્ટ ઓલરાઈટ છે? હા, alright, તમને સમજો. ખબર. બરાબર, ઓલરાઈટ. ના, ના. હા, ઓકે. કરી. સોરી, લેટ્સ ગો. હાય ગાઈઝ, વેલકમ ટુ યટ અનધર એપિસોડ. ઓલરાઈટ છે ભાઈ, ઓલરાઈટ છે. પૂછો નહીં, ચાલુ કરો. યેટ અનધર એપિસોડ ઓફ ઓડ પોડ ગાઈસ. તો બધું જ ઓલ રાઈટ છે. તો બે પંક્તિઓ તમારા વિશે કહેવા ઈચ્છીશ. લાવો. કે મુંબઈના ગુજરાતી બોલે છે એ સાંભળીને ઓડિયન્સ ડોલે છે. એમને મળી દિલ બનતું ડિલાઇટ છે. વિરાજ ગેલાણી કહે છે બધું ઓલ રાઈટ છે. વેલકમ ટુ ધી ઓડ પોડ, ધી વેરી ટેલેન્ટેડ, મલ્ટી ટેલેન્ટેડ સ્ટેન્ડ અપ કોમેડિયન કહો કે પછી ઇનક્રેડિબલ કોન્ટેન્ટ ક્રિએટર કહો કે એક્ટર કહો. વેલકમ ટુ ધી ઓડ પોડ. Thank you so much, Kunal. Thank you so much for having me. It is a pleasure. And the first interview that I'm doing in Ahmedabad is with you. So I'm very happy and very excited. વાવ, ક્યા બાત હે. વી આર પ્રિવિલેજ્ડ ટુ હેવ યુ અરે હિયર. સર, એવું બધું નહીં. Thank you so much. તો આ ઓડ પોડ છે, તો શરૂઆત જ આપણે ઓડ શબ્દથી કરીએ. ભલે. અમદાવાદમાં ઘણી વખત આપનું આવવાનું થાય છે. મુંબઈના ગુજરાતી થોડા અલગ છે, અમદાવાદના થોડા અલગ છે. તો અમદાવાદ અને અમદાવાદના ગુજરાતીઓ સાથે કંઈક એવો ઓડ અનુભવ આપને થયો હોય? 1, 2, 3, 4, 5, 6 દર વખતે એવું થાય છે. જેમ કે whenever I tell people કે હું મુંબઈથી છું, the next thing, like for example, if હું કોઈ કેબ વાળા સાથે છું કે હું કોઈ લાઈક જો અજાણ્યા વ્યક્તિ સાથે છું જેને એ લોકો મને પૂછે તો ક્યાંથી આવ્યા છો, તો હું કહું મુંબઈથી આવ્યો છું. there is always happening કે એ વ્યક્તિ એટલું એ હિન્દીમાં જ વાત કરવા મળશે. and I always tell him કે મને ગુજરાતી આવડે છે. તો કે અરે તુમકો આય તું ઉધર સે ઉડ કે તુમકો નહીં માલુમ હે ના. મેં કીધું તમે કેમ ટ્રાય કરો છો હિન્દી? જો ના ફાવતું તો કઈ વાંધો નહીં. તો કે નહીં તું મુંબઈ થયો ને તમને ના આવડતું હોય ને ગુજરાતી. મેં કીધું મને આવડે છે. તો કે જો તમને નહીં ફાવતું એટલે ને એટલું તૂટેલું હિન્દી બોલે, એટલું ફૂટેલું હિન્દી. દર વખતે આ લોકો મારી સાથે ખબર નહીં આઈતા જ કેવી વાત કરતા છે. સો યા that is always that always happens. અને હજી એક વસ્તુ કહું તમને. તો જ્યારે હું પહેલી વાર આવતો હતો અહીંયા શૂટિંગ કરવા માટે બધું, તો મને એક માણસ મળેલો, મને કે તમને એક મસ્ત વસ્તુ લઈ જાવ લા, એવું કરીને લઈ ગયો મને માનેક ચોકમાં. ને ત્યારે મને ખબર પડી કે અમદાવાદીઓ એટલા હોસ્પિટાલિટીમાં આગળ છે કે એ માણસે, હું એને ઓળખતો નથી, એ માણસે મારો હાથ પકડીને મને આખું માનેક ચોક ફરાવ્યો ને મારો હાથ, મને આફ્ટર પોઈન્ટ આઈ વોઝ અનકમ્ફર્ટેબલ કે ભાઈ બસ. પણ કે ના એ મસ્ત આઈટમ ખવડાવ તમને, આવો તમે. આઈ ડોન્ટ નો ધીસ પર્સન બટ હી મેડ શ્યોર આઈ ગો થ્રુ એવરી સ્ટોલ ઓફ માનેક ચોક એન્ડ દેટ વોઝ વેરી ઓડ બટ વેરી નાઇસ. વાવ. તો માણેક ચોકમાં કોઈ એવી ઓડ આઈટમ ખાધી? ઘણી બધી આમ ફૂડ આઈટમ્સ ત્યાં આગળ છે જે મારા મુંબઈમાં નહીં મળતી હોય. કદા એટલે બધી જ વસ્તુ મુંબઈમાં નથી મળતી. ખબર નહીં આ કેવો નશો છે અહીંયા લોકોનો કે અહીંયા લોકો એક એવી અઘરી વસ્તુ ખવડાવેલી મને જે તમે લોકો ખબર નહીં બહુ આમ ચાવથી ખાવ છો. પાઇનેપલ સેન્ડવિચ. પાઇનેપલ, આઈ વોઝ અબાઉટ ટુ. કેમ? શું કામ ખાવ છો? અને મને the biggest question I want to ask is why am I liking it? મને સખત ગમે છે. It is very bad, very unhealthy, unhygienic, but I love it. There's a toxic relationship between me and that pineapple sandwich. I don't know. મેગીના ભજીયા ટ્રાય કર્યા? એ પણ આવી ગઈ.
ખાસા ટાઈમથી આવી ગયા છે. મને ખબર નહીં, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટ્રાય, નહીતર પછી છે ને મને ગમવા મળશે તો પછી હું ગાંડો થઈ જશે એની પાછળ. સો ફૂડ તો ઘણું જુદું છે મુંબઈનું ને અહીંનું. લોકોની વાત કરીએ, ખાસ કરીને મુંબઈના ગુજરાતી લોકો અને અમદાવાદના ગુજરાતી લોકો કેવા જુદા છે આમ? મુંબઈના ગુજરાતી આઈ થિંક સી આઈ ટોક અબાઉટ અમદાવાદી ગુજરાતી, they live in the present. They are little laid back than Mumbai's Gujarati, I feel, but Ahmedabadi they live in the present. They don't care about future. I feel they just હમણાં મજા આવે ને તો મજા કરી લેવાની. મુંબઈ ગુજરાતી are always running like everywhere. They are, if you land in Mumbai, you will come to know they're all like Mumbai people are running only. દોડ. But અમદાવાદમાં છે ને you feel relaxed because there are plenty of places. Things are little cheaper. Everything is fine. You know everyone. Like the biggest thing anywhere in this world, if you find one અમદાવાદી, any person if you find, હું એકવાર હનીમૂનમાં હતો ને ત્યારે મને એક અમદાવાદી ફેન મળેલો મને, એન્ડ હી ટોલ્ડ મી વન ઇમ્પોર્ટન્ટ લાઇન, એન્ડ સિન્સ દેન જેટલી બી વાર હું કોઈ અમદાવાદીને બહાર મળ્યો છું આઉટ ઓફ ગુજરાત ઓર મહારાષ્ટ્ર એન્ડ ઓલ ધીસ પ્લેસ, અમદાવાદી તમને દર વખતે આવીને કહેશે કે અમદાવાદમાં કાંઈ પણ હોય ને મને ફોન કરી દો. એવરીવન નોઝ એવરીવન, આઈ ડોન્ટ નો હાઉ. એને બધા પાસે કોન્ટેક્ટ છે. તમે કોઈ બી માણસ, નાના માણસ ઉપાડી કે મોટા માણસ ઉપાડી, એ તમને અમદાવાદી માણસ તમને આવીને કહેશે કે અમદાવાદમાં તમને કાંઈ બી જરૂર હોય ને મને કહેજો, કોઈ બી વસ્તુ આવી છે તમે પાસે. કીધું આ મસ્ત વસ્તુ છે. That's the true magic of અમદાવાદ. That is true. And I love અહીંયાના રિક્ષાવાળા. આઈ લવ ઇટ. મેં ઇન્સ્ટાગ્રામ પર બી બહુ ઘણી વાર કીધું છે એકવાર, કારણ કે જે જગ્યા પરથી બાઇક ના જઈ શકે ને એ જગ્યાથી રિક્ષાવાળો જઈ શકે છે, એને અમદાવાદ કહેવાય. ક્યાં વાત. અને સખત ગમે આ દિવસ. સો અમદાવાદથી ક્યારે કોઈ કોન્ટેન્ટની પ્રેરણા લીધી છે કે એની ઉપર કોન્ટેન્ટ કર્યો કે આ કોન્ટેન્ટ મને અમદાવાદથી મળ્યો હતો? મને એકવાર એ વસ્તુ ખબર, જ્યારે હું કેબ બુક કરતો હતો ને ત્યારે મેં જોયું કે મારી કેબ એક જ જગ્યા પર અટકેલી છે ને આમ વેઇટિંગ, આઈ હેવ અ ફ્લાઇટ ટુ કેચ. તો એ કેબવાળા મેં ફોન કર્યો કીધું ભાઈ તમે એક જ જગ્યા પર અટકે ગયો, તમે આવો છો કે ડુ આઈ બુક અનધર કેબ? તો એ કીધું અરે ચા પીવું છું ને યાર. કીધું મને ખીજાવો જ કેમ તમે? તો કે ચા ના પીએ માણસ, 2 મિનિટ ઉભા રહો, ચા પીને આવું છું. મેં કીધું ઓકે. તો હું થોડો ડરી ગયો. અને પછી એના પછી હી કેમ એન્ડ ધ સ્વીટ પર્સન ગોટ મી અ કપ ઓફ ટી. કે તમે તમારું મગજ ગરમ હશે મને ખબર હતી એટલે તમે આપણે ચાલે આવ્યો. સો દેટ ઇઝ લાઈક ધ લાઇવલીહુડ ઓફ ધ અમદાવાદી પીપલ. એન્ડ આપણે જ્યારે ઇન્ડિયા ફાઇનલ જીતી ને અહીંયા ત્યારે બહુ અદ્ભુત વસ્તુ જોઈ. એ લોકોએ ડ્રોન શો કરેલો ફાઇનલ્સમાં. એ ડ્રોન શોની અંદર એક માણસ પતંગ ઉડાવતો હતો. એ પતંગ એની સાથે પેજ લગાડતો, ડ્રોન સાથે પેજ લગાડતો હતો. મેં કીધું આ માણસ, આ અમદાવાદમાં બધા જ સંક્રાંત રોજ રમતા હોય છે. સો યા, સો ધીસ ઇઝ વોટ આઈ હેવ ટેકન. દુનિયાભરની વેરાયટીઓ તમને બીજે ક્યાંય જોવા મળે કે ના મળે અમદાવાદમાં? જોવા 100%. અમારે ત્યાં બીજી એક કહેવત છે, અમે લોકો કેલ્ક્યુલેટિવ બહુ. આપણે રિક્ષાની વાત કરીને તો મારા ત્યાં એક પાક્કો અમદાવાદી એ જ હોય કે જે રિક્ષામાં જતો હોય, બાજુમાં દીપિકા પદુકોણ બેઠી હોય ને આની નજર મીટર પર જ હોય. વાવ. સો હવે મૂવીની વાત કરીએ, જે રીતે આપણે બધું જ ઓલ રાઈટ છે, થેન્ક યુ. જે શરૂઆતમાં વાત કરી હતી, તો આની પહેલા જમખુડી, ઇન્ક્રેડિબલ કલેક્શન, બહુ જ સુપરહિટ ફિલ્મે રહી. હોરર, આ ફિલ્મનું મેં ટીઝર જ્યારે જોયું ત્યારે આમાં પણ સ્વર્ગ છે, ભગવાન છે. તો આ જે અવાસ્તવિક જગત છે એની સાથે આપનું કંઈક અલગ ફેસિનેશન છે, એવું કંઈક છે કે આ પ્રકારની સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવું? ના એવું કાંઈ નથી. શું એક્ઝેક્ટલી છે આ ફિલ્મ? સો ફિલ્મ ઇઝ અબાઉટ, ઇટ્સ બેઝડ ઓન ટુ મેની લાઈસ. બહુ બધું જૂઠું છે આની અંદર, ફિલ્મની અંદર. એન્ડ વીવ નોટ રિવીલ્ડ ધ વેરી બિગ ઇમ્પોર્ટન્ટ પ્લોટ ઇન ધ ટ્રેલર. વી વોન્ટેડ કે લોકોને લાગે કે શું ટ્રેલર છે, આની અંદર શું ચાલુ છે, સ્ટોરી ખબર નથી પડવા દીધી. કારણ કે ધ બિગેસ્ટ પ્લોટ દેટ ઇઝ ઇન ધ ફિલ્મ ઇઝ નોટ ઇન ધ ટ્રેલર. ઇટ ઇઝ વીવ નોટ લાઈક વીવ કેપ્ટ ઇટ લાઈક પર્પસલી વીવ નોટ કેપ્ટ ઇટ ઇનસાઇડ. અને ફિલ્મ ઇઝ અબાઉટ આઈ એમ લાઇંગ ટુ માય ફેમિલી, એન્ડ એ જે ફેમિલી છે અમારી એનાથી રિલેટેડ હજી એક ફેમિલી છે જેનાથી એ જૂઠું કનેક્ટેડ છે. એ ફેમિલીનું જે જૂઠું છે આ જૂઠુંથી મિક્સ કરીને ત્રીજી ફેમિલી છે એ એનાથી કનેક્ટેડ છે. તો દેર આર ટુ મેની કેરેક્ટર્સ, ઓલ આર ઇન્વોલ્વ વિથ ઈચ અધર, બટ નો વન નોસ, એન્ડ ઇન ધી એન્ડ એવરીથિંગ કમ્સ આઉટ. સો ઇટ્સ અબાઉટ અ લાઈ પર લાઈ, જૂઠું પર જૂઠું ને જૂઠું પર જૂઠું. એટલે કોમેડી ગુજરાતી ઇન્સેપ્શન પ્રકારનું કંઈ કહી શકાય? એટલે એવું કહી શકે પણ એવું છે નહીં. છે નહીં. કે મારો નેક્સ્ટ ક્વેશ્ચન જ એ હતો કે ટીઝર જ્યારે જોયું ત્યારે આઈડિયા નથી આવી રહ્યો, પણ ક્યુરિયોસિટી બહુ જ ઊભી થઈ ગઈ છે. કરેક્ટ. ઓકે, સો lot of lies, lot of families are connected, lot of things are connected. There's a murder also happening. So મર્ડરના કારણે 6 લોકો જો લોકોને ખબર નહોતી કે
આ લોકો બધા એક સાથે જોડાયેલા છે, એ બધા સાથે એક હોસ્પિટલમાં આવી જાય છે કે મર્ડર થયું છે કોઈનું ઓલ ધીસ થિંગ્સ. સો ઇટ્સ chaos, but it's fun chaos. And it's very important for the people inside the film. But when you watch it outside, તમને લાગશે કે અરે બહુ ફન લાગશે તમને, કારણ કે every minute there's a joke, every minute there's something. Right. And the good part about this film was that we ourselves also were, when we were shooting the climax, we were not happy with the climax, and so we made sure we break the film. We put it on hold. ને હોલ્ડ કરતા કરતા અમે એક નવું ડ્રાફ્ટ લખ્યું કે અમે લોકો લાગે છે આ એન્ડ બરાબર મજા આવશે, તો અમે લોકો આખું સેટ બનાવેલું એક બધી જગ્યા પર એની માટે, પણ એ સેટ અમે લોકો યુઝ ના કર્યું કારણ કે અમને જોયું કે આમાં મજા નથી આવતી એમ લોકોને અંદરથી. સો વી મેડ શ્યોર કે બધાને મજા આવી જોઈએ ને એવી વસ્તુ અમે બનાવી જે એન્ડ અમે ચેન્જ કર્યું, એન્ડ ધેન દેટ વર્ક્સ વેરી વેલ ફોર ધ ફિલ્મ નાઉ. બટ ક્યાંક ને ક્યાંક એ લિબર્ટી પણ જરૂરી છે હા. કે કોઈ એક જ વ્યક્તિના માર્ગદર્શનની ફિલ્મ નથી જઈ રહી. Correct. It's a collective decision. Yeah, so when you have a director like Umang Vyas, he makes sure that he listens to everyone, અને પછી જે બેસ્ટ હોય ફોર ધ ગુડ થિંગ લાઈક ફોર ધ ફિલ્મ, એ વસ્તુ એ એના પર લાગે કે હા ઠીક છે. એવું નથી કે ના હું ડિરેક્ટર છું તો હું કોઈનું સાંભળીશ નહીં. હી ઇઝ વેરી ફ્લેક્સિબલ, ને એના કારણે અમે અચીવ કરી શક્યા જે અમે કરીએ છીએ, કારણ કે એવરીવન હેડ ફ્રીડમ ટુ ટોક વોટ એવર દે ફીલ લાઈક. દેન ઇન્ડિયન ઇટ્સ હિઝ કોલ, બટ એવરીવન હેડ ધ ફ્રીડમ કે ઓકે તમને શું લાગે છે બરાબર નથી, મને કીધું આ મજા નથી આવતી આ વાળી વસ્તુમાં. Then we try to sit together and we change it. So every night we used to sit together, we wrote it, we made sure the end looks very good now. વાવ. થોડું સિમ્પ્લિફાઈ કરીએ, આપના કિરદાર વિશે વાત કરીએ. ક્યાંક ને ક્યાંક એનર્જી, NRI. ઝલક, Yes. NRI. હા, NRI. આપણે એનર્જી પેલો ગુજવું Oh, okay. Oh. તો થોડું ઘણું આપના રોલ વિશે. આ રોલમાં હું યુકે થી છું. હું પહેલા ગુજરાત રહેતો હતો, અમદાવાદમાં રહેતો હતો, અને પછી આઈ વોઝ લાઈક ધીસ લાઈફ ઇઝ નોટ ફોર મી, અને પછી આઈ ગો બેક ટુ યુકે. પણ ત્યાં મારી સાથે બહુ મોટું કાંડ થઈ જાય છે, અચ્છા. અને એ કાંડના કારણે હું પાછો અમદાવાદ આવું છું. મારું કેરેક્ટર અમદાવાદ આવે છે, અને દેન માય ફાધર ટેલ્સ મી કે યુ હેવ ટુ સેટલ નાઉ. તો આઈ સેડ ઓકે, તો આઈ વિલ ગેટ મેરિડ. તો વેન આઈ ગેટ મેરિડ આઈ ફીલ લાઈક હવે મારા બાપનું બિઝનેસ મારું મળી ગયું છે. બટ મારા પપ્પા કે મને કે ના યુ હેવ ટુ ગેટ ટુ મેક અ બેબી નાઉ. સો એ બેબી કેમ આવે છે, ક્યાંથી આવે છે, શું કામ આવે છે કે નથી આવતું. ઓકે. સો ઇટ્સ અબાઉટ દેટ, એન્ડ ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ ફ્રોમ દેટ. ઓકે. એટલું જ હું કહી વાર્તા શકીશ. ત્યાંથી શરૂ. વાર્તા ઇન્ટરેસ્ટિંગ. હા. સાઉન્ડ્સ વેરી ને ઇન્ટરેસ્ટિંગ. મારા પપ્પાનું બિઝનેસ લેવા માટે મેં કેટલી બધી વસ્તુ હડપી, કેટલી બધી વસ્તુ ખોટું બોલી, મારા લગ્ન મેં એના કારણે કર્યા કે નથી કર્યા, એને ઓલ ધીસ થિંગ્સ, ટુ મેની થિંગ્સ આર. તો દેટ્સ વોટ આઈ એમ સેઇંગ, ટ્રેલરમાં જરાય નહીં ખબર પડે નથી ખબર પડતી. કે શું છે આ બધી વસ્તુ. એવરીથિંગ વી હેવ હિડન, and the good parts we have hidden. This is like just the teaser of it. વાવ. ટ્રેલરમાં બીજી એક વસ્તુ એ દેખાય છે કે બહુ જ બધા પાત્રો છે. બહુ બધા. જ્યારે પણ કોઈ ફિલ્મમાં, મોટાભાગની ફિલ્મોમાં મલ્ટિપલ કેરેક્ટર્સ હોય છે, ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે દરેક પાત્રને એનું જસ્ટિફિકેશન મળે છે કે નથી મળતું. અમુકનો રોલ કહે છે કે આમને બહુ ઓછો આપ્યો, અમને વધારે આપ્યો. આપે જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી એવું આપના મગજમાં કંઈક આવ્યું હતું કે આ ફિલ્મમાં કેટલા પર્સન્ટેજ સાચું છે, કે જ્યાં દરેક પાત્રને પ્રોપર જસ્ટિફિકેશન મળ્યું છે કે નથી મળ્યું? Yeah, so when, like as I said, કે ઉમંગભાઈનું એવું છે કે when he is writing it, everyone gets એક ક્લોઝર મળી જાય, કે આ કેરેક્ટરનું ક્લોઝર મળી જાય કે આનું આ આર્ક હતું, આનું આર્ક પતી ગયું, આનું આર્ક હતું. એન્ડ સો વેનેવર અમે લોકો જ્યારે બેઠા હતા ને ટેબલ રેટ માટે, ત્યારે અમને છે ને સેકન્ડ હાફમાં મજા નહોતી આવતી. અમને લાગતું હતું કે યાર આ ફીલ નથી આવતું બરાબર. સો વી મેડ શ્યોર કે એવરીવન વોઝ ઇન્વોલ્વડ, અને એમાં બધાનું આર્ક પૂરું થયું, બધા ધીરે ધીરે લખવા માંડ્યા, બધા ધીરે ધીરે એ એક વસ્તુ લાઈક અમે લોકોએ ડેવલપ કરી. અને like you have to watch out for Deep Vaidya in this film. He has picked up this character of એનું નામ છે ત્રિકમ જેમ ફિલ્મમાં, અને he's so funny. So that is the character that I really love more than my character. Also I love Deep's character and he's acted so well. Oh my god. So બધાના કેરેક્ટરના આર્ક પૂરા થયા છે, અને બધાના કેરેક્ટર લાઈક ઇક્વલી ઇન્વોલ્વ છે ઇન ધ ફિલ્મ. એવરીવન ઇઝ લાઈક કે બધા હીરો છે આ ફિલ્મમાં, એવું છે. કેમ કે દીપ મારા ખ્યાલથી 3-4 સેકન્ડ માટે આવે છે ટીઝરમાં, અને ત્યારે જ આખું એક અલગ પ્રકારનું જુદું પાત્ર જોવા મળે છે. જોરદાર છે, જોરદાર. એન્ડ હી ઇઝ એક્ટિંગ લાઈક અ માસ હીરો ઇન ધ ફિલ્મ, બટ સડનલી એને છે ને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જાય ને પછી એને લાગે કે આ બધું શું કામનું છે. આપણે એવી ફિલ્મ બનાવી જેમાં જે એનું કેરેક્ટર હોવું જોઈએ, એનું ડેપ્થ હોવી જોઈએ, એની ઇન્ટેન્સિટી જોઈએ. આ બધી ફિલ્મ મારા કામની નથી. મને આર્ટ બનાવવું છે, આર્ટવાળી સિનેમા. સો એ ખબર પડશે કે શું કામ એવું બધું બોલે છે ઇન ધ ફિલ્મ. વાવ. તો ધીરે ધીરે કરીને બધાનું પૂછી જ લઉં કે તમે કહી જ રહ્યા છો. સરસ. હું એટલે ટીઝર આપ્યા રાખું, કારણ કે હવે ફિલ્મનો ટાઈમ ઓછો છે, તમે એ બધા જેટલું બી એક્સાઇટ થાય લોકો. સો આપણી ગુજરાતની ઓડિયન્સની વાત કરીએ થોડી વેચાયેલી છે.
સૌરાષ્ટ્રની એક અલગ ઓડિયન્સ છે, ઉત્તર ગુજરાતની અલગ ઓડિયન્સ છે, મુંબઈના ગુજરાતી અલગ છે, મેટ્રોઝના ગુજરાતી અલગ છે. તો જ્યારે ફિલ્મ લખાતી હોય છે ત્યારે ક્યાંક એવો ચેલેન્જ આવે છે કે આ બધી જ ઓડિયન્સ માટે હશે કે પછી વી ફોકસ ધ ટાર્ગેટ? નો, મને લાઈક વેરી ગુડ ક્વેશ્ચન ટુ બી ઓનેસ્ટ, બિકોઝ વેન મારો જે સ્કોપ છે, જે સિનેમા સ્કોપ છે મારો જે છે, એ મેજરલી અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડાના અને મુંબઈના એટલું જ છે. કારણ કે મેં દુનિયા જેટલી જોઈ છે ઇન ટર્મ્સ ઓફ લાઈક ગુજરાતીઝ. લાઈક વેરી ફ્યુ ટાઈમ્સ આઈ હેવ બીન ટુ સૌરાષ્ટ્ર, બટ જેટલી વાર ગયો છું મને ગમ્યું છે. બટ આઈ એમ પર્સનલી ફ્રોમ સૌરાષ્ટ્ર, બટ આઈ હેવ નેવર બીન ઓર સ્ટેડ ધેર ઇનફ. તો વેનેવર, તો મારું જે આઈડિયા, મારા જે એક્સપિરિયન્સીસ અબાઉટ અ ફન થિંગ ઓર અ કોમેડી થિંગ ઓર અ હ્યુમર ઇઝ ઓલવેઝ બેઝડ ઓન આટલી સિટીઝ જેટલી મેં હમણાં કીધી. બટ ઉમંગ વ્યાસ હેઝ ટ્રાવેલ્ડ ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ. સો વેનેવર આઈ ફેલ્ટ કે આ જગ્યા પર છે ને આ મને બોર કરે છે આ વસ્તુ, આ જે ફિલ્મ અમે લોકો જોતા હતા ત્યારે, તો એ કીધું કે તને બોર કરે છે ને, પણ એ જે જગ્યાની ભાષા બોલે છે ને, એ જે જગ્યાની વસ્તુ બોલે છે ને, એ લોકો માટે બહુ ફની છે. બિકોઝ ધીસ ઇઝ નોટ ફોર કેપ્ચરિંગ યોર એટેન્શન, બટ ધેટ થિંગ ઇઝ કેપ્ચરિંગ એ જગ્યા, એ પ્રાંતની ભાષા. તો મેં કીધું અચ્છા એવું બી હોય? તો કે હા, બિકોઝ ગુજરાતી સિનેમા ઇઝ ફોર એવરી ગુજરાતી દેટ ઇઝ. એવું નથી કે ખાલી મુંબઈ લોકો માટે છે કે તો અમદાવાદ લોકો માટે છે. સો બધા જોવાના છે, તો બધાને થોડું થોડું ઇક્વલી શેર આપવો જોઈએ. દેટ ઉમંગ વ્યાસ ગેવ મી ધીસ આઈડિયા કે આ વસ્તુ તને અગર જામતી નહીં હોય ને, કારણ કે એ વસ્તુ તારી માટે નથી, એ વસ્તુ એ લોકો માટે છે જેને આવી વસ્તુ ગમતી હોય. કે યુ નો, આઈ વિલ નોટ રિવીલ મોર, બટ ધીસ થિંગ ઇઝ, ધીસ પર્ટિક્યુલર મૂવી હેઝ ઇક્વલ કેરેક્ટર્સ ફ્રોમ ઇક્વલ પાર્ટ્સ ઓફ ગુજરાત. સો એવી રીતના અમે લખ્યું છે કે બધી સ્ટેટ, બધી સિટીને થોડું થોડું મળ્યું છે કાંઈ ને કાંઈ. કોઈ સૌરાષ્ટ્રથી છે, કોઈ અમદાવાદથી છે, ને એવી બધી વસ્તુ છે એની. કેમ કે આપણા ત્યાં જ આટલી ડાયવર્સિફાઈડ ઓડિયન્સ છે, પર્ટિક્યુલરલી ઇન ગુજરાત, એટલે આટલું બધું બધાને કેટર કરવું, અને ધેટ્સ ધ બેસ્ટ પાર્ટ કે આ મૂવીની અંદર બધા માટે કાંઈ ને કાંઈ છે, બધા માટે. બઢિયા. તો અઘરું શું લાગે છે આપને, સ્ટેન્ડઅપ કોમેડી કરવી કે પછી કોન્ટેન્ટ ક્રિએટ કરવો કે ફિલ્મોમાં એક્ટિંગ કરવી? ફિલ્મોમાં એક્ટિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ. વાય સો? બિકોઝ સી, ઇન્સ્ટાગ્રામ કે તમે કરો ને, તો એમાં શું હોય કે તમે 1 મિનિટનો હોય ને વધારે, લોકો એમાં આટલું દિમાગ ના લગાડતા. બિકોઝ ઇટ્સ, એક તો એક ફ્રી પણ છે, તમે જો અને તમે સ્ક્રોલ કરી કાઢો. બટ વેન યુ આર ડુઈંગ અ ફિલ્મ નો, તો એમાં એક તો આવી ઓવર ધ ટોપ એક્ટિંગ ક્યારેક ના કરવાની હોય. લાઈક યુ હેવ ટુ મેક શ્યોર કે તમારું કેરેક્ટર શું છે, ક્યાંથી આવે છે, શું બોલે છે. એના સાથે સાથે ઇટ્સ અ 3 hour or 2 hour લોંગ ફિલ્મ. તો તમારો કેરેક્ટરનું એ આખું થ્રેડ હોવું જોઈએ જે મારી સાથે તમે બી ઇન્વોલ્વ છો, તમારે એ બી ઇન્વોલ્વ છે. એ વખતે ફની છે, બરાબર છે, પણ એ અડધો કલાક પછી પાછું કેરેક્ટર સુધી પાછું ફની લાગશે કે નહીં લાગે. સો યુ આર ઇન ટુ, એન્ડ પ્લસ પીપલ આર પેઇંગ ટુ વોચ યુ. સો ધ ટ્રસ્ટ ઇઝ લાઈક, એ તમને 3 કલાક આપે છે તમારા લાઈફનો, એના લાઈફનો. સો ઇટ ઇઝ વેરી મચ લાઈક પ્રેશર્ડ જોબ, એન્ડ ઓલ્સો યુ હેવ ટુ ડિલિવર બિકોઝ યુ બીન લાઈક પીપલ આર પેઇંગ ટુ વોચ યુ. સો મારી માટે ફિલ્મનું કેરેક્ટર હોલ્ડ કરવાનું અને પાછું એક્ટિંગ બરાબર રાખવાની, બિકોઝ ખાલી ફિલ્મ નથી ચાલતી તમારા લાઈફ, બહુ બધી વસ્તુ ચાલતી હોય છે. તો એને ભૂલાવીને તમે તમારો કેરેક્ટરમાં ઘૂસવાનું, દેર ઇઝ ઇમોશનલ સીન, દેર ઇઝ ફન સીન, તો ટુ મેની થિંગ્સ આર હેપનિંગ ઇન યોર લાઈફ, એન્ડ દેટ એક્ટર ઇઝ ફર્ગેટિંગ ઓલ ધીસ થિંગ્સ એન્ડ એક્ટિંગ because you have paid some money to watch. So that is very difficult to, it looks very easy, but it is extremely difficult. Like I in this film મેં એકવાર 28 ટેક લીધા હતા, કારણ કે like we were not getting that proper thing. Then we had to break it, અડધો 1 કલાકનો બ્રેક લીધો, and then we started again, then we could get it right. But અમને ના મળ્યું એ વખતે, પછી મળ્યું અમને લોકોને. યુ હેવ ઇમેન્સ પોપ્યુલારિટી ઓન સોશિયલ મીડિયા, એટલે ક્યાંક ને ક્યાંક એનું પણ બહાર પ્રેશર આવે ખરી વેનેવર યુ આર પરફોર્મિંગ, કેમ કે ત્યાં એક આખો અલગ પર્સોના છે. અહીંયા તમે કંઈક પરફોર્મ કરી રહ્યા છો, એ પરફોર્મન્સ વખતે, એ ટેક વખતે, જેમ કે તમે કીધું આટલા બધા મલ્ટિપલ ટેક્સ આપે, તો જનરલ ઓડિયન્સ મગજમાં છે કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા થોડું ઓવરપાવર કરે છે કે મારે એમને બી કેટર કરવા છે, કેમ કે એમની એક આખી અલગ એક્સપેક્ટેશન્સ હશે, એમને પણ મારે કન્વર્ટ કરીને અહીંયા લાવવા છે. કરેક્ટ. પહેલાં તો એ કન્વર્ઝન ઇઝી છે કે નહીં એ આઈ ડોન્ટ નો, અને આ પ્રેશર રહે છે બેક ઓફ ધ માઇન્ડ? યસ, એ રહે છે અને એ રહેવું જ જોઈએ, બિકોઝ દેટ ઇઝ, સી વેનેવર યુ હેવ પ્રેશર ઓફ એનીથિંગ, લાઈક ઇન ટર્મ્સ ઓફ વર્ક, તમને કહ્યું ને કે આજે કામ બહુ છે, કે આજે બહુ પ્રેશર છે કામનો, કે ઓલ ધીસ થિંગ્સ, દેટ ઇઝ અ પ્રિવિલેજ. તમે જો એ નહીં હોય ને પ્રેશર, તો તમે કાંઈ ખોટું કરો છો. તમને કામનું પ્રેશર હોવું જ જોઈએ, તો જ તમારા લાઈફ બરાબર ચાલે છે. સો મારી માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેશર હોવું જોઈએ. ને પ્લસ ઓલ્સો વેન આઈ ડીડ જમકુડી, આઈ હેડ નો આઈડિયા કેટલું સારું જશે. મને લાગ્યું કે ચલ થોડું રિકવર બી થઈ જાય ને, તો લોકોને લાગે કે ચલ ઠીક છે, ઇઝ અ બિલીવેબલ ગાય, કે એના પર ટ્રસ્ટ કરી શકે, વી કેન પુટ મોર મની અને બીજી મૂવીઝ કરી શકે. સો એ વસ્તુ ચાલુ થયું. પછી જ્યારે વેન વી મેડ ધીસ ફિલ્મ, ધેન મારું એક્સપેક્ટેશન એવું હતું કે અરે
હવે આ સારું ના બન્યું ને તો લોકોને લાગશે કે આ તો વન ફિલ્મ વન્ડર છે, આ તું ખાલી ઇન્સ્ટાગ્રામ પર જ રહે. સો વી મેડ શ્યોર એવરી બોક્સ વોઝ ટિક્ડ કે આ બરાબર હોવું જોઈએ, આ બરાબર હોવું જોઈએ. ને એનું પ્રેશર સખત છે કારણ કે ઓડિયન્સ તો વેટ જ કરતા ક્યારેક કે હા જો ના એવું ને તને તો. એન્ડ લકીલી માય ઓડિયન્સ આર વેરી લાઈક ફેમિલી ટુ મી એન્ડ એવરી વન વોન્ટ્સ કે સારું જ જાય. જ્યારે જમકોડી બી રિલીઝ થયું હતું ત્યારે લોકો મને એવા મેસેજ કરેલા કે એવું લાગે છે કે અમારા ઘરથી કોઈ મૂવીમાં આવ્યો છે, તો ઇટ્સ અ સેલિબ્રેશન ફોર અસ. એવરી વન વેન્ટ લાઈક 2-3 times, બધા નાના છોકરાઓ બી ગયા. સો દેટ ફેમ દેટ આઈ ગોટ ફ્રોમ ધ મૂવી, I want to convert it back and give it back to them because they trust me and they feel worthy of it. So મને એ પ્રેશર તો રહે છે, સખત રહે છે. અને કન્વર્ઝન બી થયું છે બીકોઝ જમકોડીમાં મેં જોયેલું. હોપ કે આમાં બી થાય એ કન્વર્ઝન. ઓલરાઈટ. સો આટલી પોપ્યુલારિટી હોવી સોશિયલ મીડિયા પર એના એડવાન્ટેજીસ કેટલા અને ડિસએડવાન્ટેજીસ કેટલા? એડવાન્ટેજીસ કે તમે કોઈ બી જગ્યા પર જાઓ ને તમને કોઈ ના કોઈ તો ઓળખતું હોય, તમને લાગે કે તમે અટકો નહીં ક્યાંય. સો ફોર મી વેનેવર એક જગ્યા પર હું અટકાઈ ગયો તો ઇન્દોરમાં મેં એટલે કાં તો મારે પૈસા કેશ હતું બરાબર કે કંઈક, તો એક ફેન આવેલો કીધું કે અરે વિરાજભાઈ ઓફકોર્સ એ લો તમારા કારણ. તો યુ હેવ સમવન ઇન એવરી સ્ટેટ ઓફ ધીસ ઇન્ડિયા ને યુ એન્ડ પ્લસ આઈ કેટર ટુ મેજરલી ગુજરાતી, તો તમે ગુજરાતી તો બધે જ હોય. તો હું ફિનલેન્ડ ગયો ત્યાં બી મને ગુજરાતી મળી ગયો. તો યુ નો યુ ફીલ યુ આર એટ યોર હોમ. તમને લાગે કે કોઈ ના કોઈ તો તમને ઓળખે છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. એન્ડ ઓલ્સો યુ ફીલ સિક્યોર કે એવરી વન નોઝ યુ આર સમવેર. ડિસએડવાન્ટેજ એ છે કે એવરી વન નોઝ યુ. એ જ ડિસએડવાન્ટેજીસ છે. તો યુ તમારી પર્સનલ લાઈફ ક્યારેક જે રીતના આઈ એમ થોડા પર્ટિક્યુલર અબાઉટ ટ્રાફિક એન્ડ ટ્રાફિક રૂલ્સ. રાઈટ. તો ક્યારેક કોઈ આડું ટ્રાફિકમાં ઘૂસતો ને તેને હું જ્યારે ગાળો બોલવા જાઉં તો કે અરે વિરાજભાઈ બિગ ફેન યાર. તો એમાં મારું થોડુંક બોલે કે અરે કાંઈ વાંધો નહીં જતો રહે હવે. સો એના ડિસએડવાન્ટેજીસ એ બધા બહુ છે. એવરી વન નોઝ યોર લાઈફ ઇઝ પબ્લિકલી આઉટ ધેર. તો ક્યારેક ઓન અ વેરી લાઇટર નોટ, ઇનોસેન્ટલી ફેમિલી તરફથી પણ એવું થાય કે હા એ કામ થઈ જશે તો અમારો ભત્રીજો છે, હા એ તો અમે ઓળખીએ છીએ, આપણે એ તો કરી નાખશે કે ગુજરાતીમાં તમે ગુજરાતીમાં 1% બી વધારે સારું કરો ને તમારા આજુબાજુ લોકોથી તો લાગે કે આ જ આપણો છોકરો છે. સો એ તો દર વખતે ભત્રીજો શું મારી મમ્મી જ બધાને જઈને ક્યારે વિરાજ આવી જશે યાર, તમે શું ચિંતા કરો છો, તું ફ્રી જ છે ચાલ જા. સો બીકોઝ everyone wants to show off what they have in their life. Like for if હું મારા નવા જીન્સ બી લઈ લઈશ તો બી હું શો ઓફ કરીશ કે મારું નવું જીન્સ છે. સો આ તો એનો દીકરો છે તો એ તો શો ઓફ કરશે જ. એન્ડ લાઈક મારે જોતું હતું કે શો ઓફ કરે મારા ઘરવાળા મારું, અને આઈ લવ ધ અટેન્શન વોટ આઈ ગેટ. એન્ડ ઇટ્સ અમેઝિંગ. આઈ એમ ગ્રેટફુલ ફોર વોટ એવર આઈ હેવ ગોટ ઇન માય લાઈફ. તો ક્યારે હવે સોશિયલ ગેધરિંગ્સ જે પહેલા થતા હતા અને હવે થાય છે એમાં કંઈ બહુ ખાસ બદલાવ આવ્યો નથી? નથિંગ અફેક્ટ્સ યુ દેટ વે? નથિંગ. પણ આટલો બધો હ્યુમરસ કોન્ટેન્ટ લખ્યા પછી ક્યારેક એવું થાય કે જ્યારે નોર્મલી બધા સાથે બેઠા હોય ત્યારે જે અમુક વર્ષો પહેલા હસવું આવતું હતું એમાં હવે થોડું ઓછું આવે, કેમ કે આપણે હ્યુમર આપણી પર એટલું ઓવર પાવર થઈ ગયું છે, વી હેવ ઓવર ડન ઇટ. એવું ક્યારેક ફેસ થાય છે કે લાઈફમાં ઘણી વખત કોમેડિયન્સને એવું થોડું બોરિંગ ફીલ થતું હોય કે આમાં એટલું હસવા જેવું પહેલા આવતું હતું પણ હવે એટલું બધું આપણે કરી નાખ્યું છે જીવનમાં કરેક્ટ કે પછી યુ કીપ ઓબ્ઝર્વિંગ? No, I keep observing. I always observe, and I feel whenever you get humor only when you are bored. જે વસ્તુથી તમે and if the world starts making sense to everyone, comedians will die. Because comedians ને જોવે કે દુનિયામાં બધું સેન્સ ના બનવું જોઈએ. જો સેન્સ બનવા મળશે તો અમે લોકો હસશું કોના પર ને ટોપિક કોના પર લાવશો. સો વી નીડ કે લોકોનું લાઈક સેન્સ ના બનવું જોઈએ. અને આઈ મેક શ્યોર કે લાઈક મારા વધારે ફ્રેન્ડ્સ નથી, જે મારા સ્કૂલના છે, મારા કોલેજના છે, મારા કામના છે. આ 3 જગ્યાના મારા 3-6 ફ્રેન્ડ્સ હશે. અને આઈ એમ ઓલવેઝ સરાઉન્ડેડ વિથ ધીઝ પીપલ. આઈ હાર્ડલી હેવ ફ્રેન્ડ્સ ફ્રોમ ધીસ ઇન્ડસ્ટ્રી ઓર સમથિંગ લાઈક દેટ બીકોઝ I don't want to involve my life with I want to keep it very private. I want to keep it there only. અને મારા જોક્સ એના જોક્સ, કારણ કે બધાના અલગ અલગ લાઈફ છે, બધાના અલગ લાઈફથી કાંઈ ને કાંઈ મને મળતું હોય. એવરીવન હેઝ ડિફરન્ટ લાઈફ એન્ડ એવરીવન ઇઝ ડુઇંગ સમથિંગ ડિફરન્ટ દેન વોટ આઈ ડુ. સો એ લોકો જ્યારે આવીને શેર કરે મારી સાથે તો મને 2 વસ્તુ નવી ખબર પડે. જે રીતના આજકાલ જે રીતના મારી વાઈફ શી જસ્ટ ઓપન ધ કેફે. સો એમાં વી હેડ નો આઈડિયા કે શું ચાલતું હોય. પણ વેન શી ઓપન ધ કેફેમાં એવા લોકો આવવા માંડ્યા કે અમને રોજ કોન્ટેન્ટ મળવા માંડ્યું. સો વી વર જસ્ટ સિટિંગ. લોકો પૂછે મને કે તું વિચાર જ કે રીતના, પણ સામેથી જ લોકો આવે કે હું કોન્ટેન્ટ છું, મારા પર બનાવો. અમને એક રિવ્યુ આવેલો, ઇઝ જૈન ફૂડ અવેલેબલ? 1 સ્ટાર રિવ્યુ હતો.
આ ક્વેશ્ચન પૂછે છે ગૂગલ પર કે ઇઝ જૈન ફૂડ અવેલેબલ, પણ 1 સ્ટાર આપ્યો. મેં કીધું આ રિવ્યુ આપવાની વસ્તુ છે. એટલે એ વસ્તુ થયા રાખે અમારા કેફેમાં. તો Right. સો કોન્ટેન્ટ કમ્સ વોક્સ ટુ મી. એન્ડ આઈ જસ્ટ ગોટ મેરિડ. તો એમાં લગન વસ્તુ, કેટલી બધી વસ્તુ હોય અમારા માટે કોન્ટેન્ટ માટે. કારણ કે ક્યારેક મારી વાઈફ મારા પર એટલી ભડકતી હોય તો એને કહી દો કે 1 સેકન્ડ ઉભી રહે, હું આ જોક સરસ બોલી તું. હું કીધું હા, હવે ગાળ બોલ મને. સો આઈ હેવ લિટરલી મેડ અ થિંગ, આઈ શો યુ, આઈ એમ નોટ ઇવન કિડિંગ. ક્યારેક બી મારી વાઈફ મારા પર બગડેલી છે ઓહો, એનું તો એના મેં નોટ્સ બનાવી છે આપણે. નોટ્સ બનાવ્યા છે. લેટ્સ કોલ ધીસ. ઓહો. બધું વસ્તુ મેં બનાવી છે, લખી છે કે આજે આ બોલેલી, આજે ઓલું કરેલું, આજે આવું કરેલું. Wow. સો દેટ ફોર મી ઇટ્સ, આઈ ડોન્ટ લાઈક ટેક ઇટ ઓન માય હાર્ટ. આઈ ફીલ કે ચલો ભડકેલી હશે તે કે કાંઈ પણ હશે, આઈ નો કે એક મોમેન્ટરી છે. બટ every man goes through the same thing, or maybe women also goes through the same thing when you are in a relationship or married. તો મેં બધું લખવા માંડું ને રાઇટ નાઉ વોટ આઈ એમ પરફોર્મિંગ ઓલ્સો સ્ટેન્ડ અપ કોમેડીમાં ઇઝ ઓલ અબાઉટ માય મોમ. બટ નાઉ ધ સેકન્ડ શો દેટ આઈ એમ રાઇટિંગ, ધીસ થિંગ ઇઝ અબાઉટ માય વાઇફ. સો Wow. ઇટ્સ અબાઉટ દેટ. મને ક્યાંક એવું લાગે છે એ જે ક્વેશ્ચન હતો કે અઘરું શું છે, મારા ખ્યાલથી સૌથી અઘરું તો હ્યુમર જ છે. હ્યુમર લખવું સૌથી અઘરું છે અને Yeah. કોન્ટેન્ટ કમ્સ ટુ યુ, પણ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એક બીક હોય કે હવે બીજો કોન્ટેન્ટ ક્યાંથી લાવો. કરેક્ટ. અને એમાં પણ આપનો જે કોન્ટેન્ટ છે એ ક્લીન કોમેડી છે. Clean, વિચ ઇઝ yeah. અગેન ધ ટફેસ્ટ થિંગ ટુ ડુ. અત્યારે જે પ્રકારની કોમેડી ચાલી રહી છે, Correct. આપણે નામ નથી લેવા, પણ એ તો સૌથી અઘરું છે. કરેક્ટ. તો આ ઇન્સ્પિરેશન ક્યાંથી આવે છે ને ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ તમને થોડી ચિંતા એવી આવે ખરી કે કાલે હવે બીજો કોન્ટેન્ટ લાવો ક્યાંથી? મને જ્યારે મેં આ શોઝ ચાલુ કર્યા હતા ને ત્યારે મને ખબર પડી કે વેન એવર આઈ પુટ આઉટ શોઝ દેર ઇઝ નોટ લાઈક યંગસ્ટર્સ કમિંગ, બટ એવરીવન ઇઝ કમિંગ ફ્રોમ ધ ફેમિલી. લાઈક દર વખતે આમ 12 ટિકિટ કપાય, દર વખતે આમ 7 ટિકિટ કપાય કે બિકોઝ ગુજરાતીઝ વોન્ટ્સ ટુ મેક અ ડે આઉટ ઓફ ઇટ. એટલે એવું છે કે આજે કાંઈ પ્રસંગ હોય ને તો બધા સાથે જ જાશો. કાકા કાકીને ફોન કરી કે દાદા દાદીને ફોન કરી કાઢો. તો મારા શોમાં છે ને આવી રીતના આખું પરિવાર સાથે આવે. રાઈટ. તો મને લાગ્યું કે જે વસ્તુ જે એક સાથે એક ફેમિલી બેસીને માણી શકતા હોય તો એ વસ્તુ મારે એક દેવી છે લોકોને, એન્ડ દેટ ઇઝ વેરી રેર નાઉ. Right. સો ફોર મી આઈ ફાઉન્ડ ધીસ સ્પેસ કે ક્લીન કોમેડી વધારે કોઈ કરતું નથી, તો આઈ વોન્ટ ટુ ડુ ધેટ કોમેડી. એન્ડ મેજરલી માય બિલીફ ઇઝ કે મારી મમ્મી જ બેસીને જોઈ શકે પ્રાઉડલી કે હા આ મારો દીકરો કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ લાઈક અ ઓકવર્ડ ટોપિક ઓફ ડિસ્કશન કે તું આવું ના બોલાય, તારાથી ગાળું ના બોલાય, કે તારે આવું ના બોલાય. બિકોઝ આઈ ડુ ઇટ ફોર માય મોમ એન્ડ આઈ વોન્ટ ટુ મેક હર પ્રાઉડ એવરી ડે. સો આઈ વોન્ટ ટુ મેક શ્યોર કે એ જોઈ શકે ને તો હું એવું કોમેડી મારે કરવી છે. અદ્ભુત, બહુ અચ્છે. હેટ્સ ઓફ ટુ યુ ફોર ધેટ. થેન્ક યુ. ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ આપના ફેન છે, અત્યારે જોઈ રહ્યા છે આ વિડીયો. ખાસ કરીને અમદાવાદમાં આપનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે. અમદાવાદમાં પણ ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ એવરી ડે નવા આવી રહ્યા છે, એમને આગળ ફિલ્ડ પરસ્યુ કરવું છે. વી આર ઇન 2026. ઓકે. મારા ખ્યાલથી આ કોન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત તો ખાસા ટાઈમથી થઈ છે. જે નવા આવ્યા છે એ ક્યાં સુધી ફ્યુચર આપના હિસાબે, બિકોઝ આપનો ખાસા વર્ષોનો અનુભવ છે, એમને મેઇન સ્ટ્રીમ કરિયર તરીકે આ લેવું જોઈએ કે ન લેવું જોઈએ, અને ક્યાં સુધીની આની લાઈફ હશે? સી લેવું જોઈએ દેટ ઇઝ દેટ પર્સનલ કોલ, બટ આઈ વિલ સજેસ્ટ કે આઈ મેડ શ્યોર કે હું આ વસ્તુ, ઇટ્સ નોટ અ 9 to 5 જોબ ઓર લાઈક અ scheduled job. This is a every day, every second job. I have not taken a break since I don't know when. મને ખબર નથી, કારણ કે whenever I'm taking a break or for 2 days or 3 days, I'm little bit thinking about what I do. Like હવે શું કરીશ, because I take a break also so that I come back stronger and I have experiences also in my life. So, and do not think twice to put out any content. બે વાર વિચારવાનું બી નહીં. તને લાગતું હોય ફની છે, તમને લાગે છે ફની છે તો નાખી દેવાનું, બિકોઝ દર વસ્તુનું ઓડિયન્સ છે. આ દુનિયા એટલી મોટી છે, ઇન્ડિયા એટલું મોટું છે, પ્લસ ગુજરાતી તો બધે જ છે. તો ગુજરાતના જે બડિંગ ક્રિએટર્સ છે, હું એ લોકોને કહેવા માંગીશ કે વિચારો નહીં, તમે મૂકી દો. કારણ કે ફોર ધ લોંગેસ્ટ ટાઈમ મને લાગતું હતું કે જે ઘરમાં જે ઝઘડા થાય મારા ફ્રેન્ડ્સના લાઈફમાં જે મારી સાથે થાય છે, બધું વસ્તુ થાય છે, એ ખાલી ને ખાલી મારી સાથે જ થાય છે. પણ એકવાર મેં જ્યારે વસ્તુ બહાર મૂકીને ત્યારે ખબર પડી કે કેટલા લોકો એમાં ટેગ કર્યો, એના ફ્રેન્ડ્સને, એની મમ્મીઓને, બધાને કે અરે ધીસ ઇઝ સો યુ, આ તું છે, આ તારી જેવું બોલે છે, એન્ડ ઓલ ધીસ થિંગ. ત્યારે મને રિયલાઇઝ થયું કે આ જે વસ્તુ છે એ બધા સાથે થાય છે. એન્ડ ત્યારથી મેં મારું આ શરૂઆત કર્યું. સો ડુ નોટ થિંક ટ્વાઇસ, એન્ડ આઈ સ્ટાર્ટેડ ધીસ એઝ અ પેશન, એન્ડ ધીસ ઇઝ સ્ટીલ માય પેશન. ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટ ગેટિંગ બોર્ડ આઉટ ઓફ ઇટ કે ચલ હવે મને મજા નથી આવતી તો હું મૂકી દઈશ. પણ આઈ પુટ માય હાર્ટ આઉટ. I will never think, I will not use my brain. It will always come from my heart. દિલથી જ બધું વસ્તુ થશે અને દિલથી જ થવું જોઈએ તો જ તમને કોન્ટેન્ટ બનાવવાની મજા આવશે, નહીં તો નહીં આવે.
એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પેશન હોવું જોઈએ. Passion નોટ ધેટ હોવું એવરીબડી ઇઝ ડુઈંગ. Yeah. એ તમારું પેશન હતું એટલે કરવા તમે પૂરતું નહીં કરવા કરવાનું. પૂરતું નહીં. લોકોને હસાવવું એ તમારું પેશન હોવું જોઈએ અને લોકોને મજા આવી જોઈએ એ તમારું પેશન હોવું જોઈએ. પણ એઝ યુ આર સો હાઈલી એક્સપિરિયન્સ્ડ, ફ્યુચર ક્યાં હશે આજથી સપોઝ 5 વર્ષ પછી? ક્યારે નહીં વિચારવાનું. દેટ ઇઝ માય થિંગ. આઈ નેવર થોટ ઇન માય લાઈફ કે હું જમકુડી કરીશ. આઈ નેવર થોટ ઇન માય લાઈફ કે હું બીજું ફિલ્મ બી ગુજરાતીમાં કરીશ. મારા વાઇલ્ડેસ્ટ ડ્રીમમાં નહોતું આ બધી વસ્તુ, કે લિટરલી નહોતું, પણ એ વસ્તુ થઈ ગઈ બીકોઝ આઈ કેપ્ટ ઓન ડુઈંગ વોટ આઈ એમ ડુઈંગ. ક્યારેક કોઈ ના કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે લાઈફમાં એન્ડ યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ કે આ કેવી રીતના શું થાય છે, શું કરવું જોઈએ. યુ વિલ ગેટ યોર આન્સર્સ, બટ ફોર દેટ યુ હેવ ટુ કીપ ઓન વર્કિંગ. રાઈટ. નેવર ઇમેજિન કે હું અહીંયા, કે બીકોઝ મેં નહોતું વિચાર્યું કે હું ત્યાંથી અહીંયા સુધી આવીશ, તો હવે હું અહીંયાથી ત્યાં સુધી આવીશ હું કેમ વિચારું. રાઈટ. લાઈક કીપ ઓન વર્કિંગ, યુ વિલ ગેટ યોર આન્સર્સ. અગેન કમિંગ બેક ટુ રોલ્સ, આપનો જે ઇન્સ્ટાગ્રામ પર્સોના છે કે સોશિયલ મીડિયા પર્સોના છે, રોલ સિલેક્શન આપ જ્યારે કરો છો કે ફ્યુચરમાં પણ આપને રોલ્સ જ્યારે ઓફર કરવામાં આવશે, વિલ યુ બી ઓપન ફોર વર્સટાલિટી, કે પછી ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ પ્રેશર આવે કે એ પર્સોના મારે થોડો સાચવવો પડશે બીકોઝ લોકો ત્યારે જ રિલેટ કરશે જ્યારે હું થોડું હ્યુમરસ કરીશ, કે પછી તમે એક બોલ્ડ સ્ટેપ લેવા તૈયાર છો? ના, મને લાઈક આઈ સી ધીસ આઈ હેવ લર્ન ફ્રોમ અમિતાભ બચ્ચન. જ્યારે અમિતાભ બચ્ચન આવેલા ઇન્ડસ્ટ્રીમાં લાઈક લોંગ ટાઈમ બેક, તો હી વોઝ પીપલ્સ મેન. લાઈક એવું હી વોઝ ધ આન્સર ટુ ધ કોમન મેન. લાઈક હી બીકેમ અ હીરો વિધિન ધ કોમન મેન. હી વોઝ ઓલવેઝ લાઈક આન્સરિંગ ટુ ધ સિસ્ટમ. કે એના બધા મૂવી હશે ને, એ કોઈ ગુંડાઓ સાથે લડતો હશે, જે ગવર્મેન્ટમાં હશે એ ગુંડા સાથે લડતો હશે, જે યુનિયનનો હેડ હશે. સો હી વોઝ ધ પીપલ્સ મેન. હી બીકેમ લાઈક અ કોમન મેન હીરો. રાઈટ. એન્ડ આઈ ઓલવેઝ વોન્ટ ટુ બીકમ લાઈક હિમ. મને કોમન મેનનો હીરો બનવું છે. મને કોઈ સુપરસ્ટાર કે એવું બધું બોલવાનો કોઈ શોખ નથી. મને નાના આપણા જે કરતા લોકો માણસો એ લોકો સાથે બનીને મારે અંદર સાથે રહીને એ લોકો સાથે મારે હીરો બનવું છે. લોકોને કે હા આ મારો. સો યુ વોન્ટ ટુ બીકમ લાઈક અ પીપલ્સ મેન. People's man. દેટ ઇઝ માય થિંગ. એમાં જેટલું એ ડાયરામાં રહેતું હશે હું એટલું કરીશ. તો આ જ કોમન મેન્સના ઘણા એવા સવાલો હશે આપની લાઈફને લઈને. તો આ રાઉન્ડનું નામ છે બધું ઓલરાઈટ છે, આ તો બધું ઓલરાઈટ નથી. ઓકે. જેમ કે આપના ફિલ્મોનું કરિયર. આન્સર આ બે જ હોવા જોઈએ. અત્યાર સુધી તો બધું ઓલરાઈટ છે. સોશિયલ મીડિયા પોપ્યુલારિટી. અત્યાર સુધી તો બધું ઓલરાઈટ છે. અત્યારના તો ફેમિલી લાઈફ. બધું ઓલરાઈટ નથી. ખબર જ નથી ઈ ક્યારે ઓલરાઈટ નથી હોતું. લવ લાઈફ. બધું સોર્ટેડ છે એમાં તો. Sorted કોઈ છે. તકલીફ નથી એમાં. હેલ્થ. હેલ્થ બધું ઓલરાઈટ છે. હવે હું અમદાવાદમાં ખાઈશ એટલે ખબર પડશે. ફ્યુચર ગોલ્સ. ફ્યુચર ગોલ્સ બધું ઓલરાઈટ છે. અત્યાર સુધી કોઈ તકલીફ નથી. વેલ્થ મેનેજમેન્ટ. નથી, જરાય નથી. હજી પૈસા જોવે છે મને બહુ. મેનેજ નથી થતા પૈસા. ખર્ચો બહુ થયો છે મને. વેરિએશન ઇન એક્ટિંગ. બધું ઓલરાઈટ છે. એ તો છે જ. ગ્રેટ. મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ મને લાગે છે ના જોવી જોઈએ બરાબર, એટલે હોવી જોઈએ. બટ આપણે જ્યારે આવા ઇન્ડસ્ટ્રીમાં હોય ને તો તમે એટલું પ્રેશર લઈને ફરતા હો બધે, વિચ ઇઝ અ વેરી ગુડ પ્રિવિલેજ ટુ હેવ. બટ આઈ થિંક બધું ઓલરાઈટ છે. અત્યાર સુધી તો એવરીથિંગ ઇઝ ફાઇન ઓનલી. બટ યુ ડોન્ટ ટેક ધેટ મચ ઓફ પ્રેશર કે ક્યાંક ને ક્યાંક પ્રેશરાઇઝ ફીલ થાય છે? ના, આઈ ડોન્ટ ટેક પ્રેશર. આઈ લાઈક હેવિંગ પ્રેશર ઇન માય લાઈફ, બટ દેટ શુડ બી ઓનલી ટુ માય વર્ક. રાઈટ. બાકી બધી વસ્તુમાં આઈ ડોન્ટ થિંક યુ શુડ ટેક પ્રેશર. યુ શુડ ઓલવેઝ ટેક ઇટ વિથ લાઈક ઓપન આર્મ્સ. કે એ ચેલેન્જીસ આવા જ જોઈએ લાઈફમાં. રાઈટ. લાઈક ઇફ યુ લાઈક મારું બહુ ફેવરેટ મૂવી છે, એનું નામ છે ઇનસાઇડ આઉટ. અને એ મૂવીથી હું એ શીખ્યો છું કે યુ શુડ ફીલ પ્રેશરાઇઝ, યુ શુડ ક્રાય ઇટ આઉટ, યુ શુડ મેક શ્યોર દેટ કે તમારી લાઈફમાં બધા ઇમોશન્સ તમે ઇક્વલી ભાવ આપો. યુ શુડ નોટ ઓલવેઝ આસ્ક ફોર હેપીનેસ. યુ શુડ આસ્ક ફોર એવરીથિંગ, બિકોઝ વેન યુ હેવ એવરીથિંગ યુ વિલ રિયલાઇઝ હાઉ બિગ ઇમ્પોર્ટન્ટ ઇઝ હેપીનેસ. બધી વસ્તુથી તમને લાસ્ટમાં હેપીનેસ મળે, પણ બધી વસ્તુ હોવી જોઈએ. જો તમે રડીને લોકો કહે ને મન હલકું કરી કાઢ, એનો મતલબ તમે રડી લો. તમે રડી લો ને ત્યારે તમને બધું બરાબર લાગે, ત્યારે બધું ઓલરાઈટ થઈ જાય. તો ત્યારે એવરી ઇમોશન, એવરી ચેલેન્જ, એવરીથિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ક્યાંક ને ક્યાંક વાંચન બહુ છે આપને, બહુ જ મને ઊંડાણમાં. તો આટલું સરસ રીતે જે લાઈફને ડેપ્થમાં આપ સમજાવો છો, આ ઇન્સ્પિરેશન ક્યાંથી આવે છે? આઈ થિંક એક્સપિરિયન્સથી જ આવતા હશે. તમે કંઈ ને કંઈ યુ લીવ, આઈ હેવ લીવ્ડ લાઈક ડિફરન્ટ એક્સપિરિયન્સીસ every year, every time. So, and I connect to these movies. I connect to animated movies. I connect to like these movies જે તમને તમારી સાથે વાત કરે. So I majorly watch like આવા બધા movies. I am not a fan of humorous movies. રાઈટ. Apart from Welcome and all these things જે આપણે નાનપણમાં જોતા હતા. પણ I have recently started like I'm addicted to watching animation movies because these movies talk to you.
એન્ડ વેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ડેપ્થ ઓફ ઇટ ને ત્યારે તમને ખબર પડે કે આની જીવન તો આ બધી વસ્તુ છે. સો વેન યુ ગેટ હ્યુમર આઉટ ઓફ ધીસ, નોર્મલ લાઈફથી તમને હ્યુમર મળે. તમે એક્સ્ટ્રા વેગન કરવા છો કે ફોર એક્ઝામ્પલ તમને હમણાં હું કહું કે ચલ બે આઈડિયા કે ફની, તમે નહીં કહી શકો, બટ વેન યુ લિવિંગ તમને આ હા કેટલું ફની હતું. યુ સ્ટાર્ટ લિવિંગ, યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધીસ. વેરી વેલ સેડ ધેટ. મુંબઈ ટ્રાફિક. નથી, જરાય ઓલરાઈટ નથી. અમદાવાદનું ફૂડ. બધું ઓલરાઈટ. મને ખબર નહીં કેમ પણ મને બહુ ગમે છે અમદાવાદ. આઈ ડોન્ટ, ઇટ્સ અ ટોક્સિક રિલેશનશિપ વિથ અમદાવાદ. આ મૂવીનું પ્રિડિક્ટેડ કલેક્શન. યાર આ બહુ અઘરો સવાલ છે યાર. આઈ હોપ ઓલરાઈટ. પ્લીઝ જાજો બધા જોવા. આઈ રિયલી હોપ લોકો આ ઇન્ટરવ્યુ જોઈને લોકો મૂવી જોવા જાય અને એટલો જ પ્રેમ આપે જેટલો રમકોડીમાં આપેલો. ફોર શ્યોર. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ. ઓહ, દર વખતે એ લોકો આમ જ કે આમાં બજેટ થોડું ઓછું છે, તમે આમાં થોડી ખબર ક્યારે બજેટ વધશે કોને ખબર. બટ આઈ હેવ બીન બ્લેસ્ડ ટુ વર્ક વિથ સોલ સૂત્ર ટિલ નાઉ અને નાઉ સારેગામા. એમાં કોઈ તકલીફ નહોતું બજેટનો ત્યાં સુધી. તો સિલેક્ટિવલી બધું ઓલરાઈટ છે. સિલેક્ટિવલી બધું ઓલરાઈટ છે. ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર્સ. બધું ઓલરાઈટ છે. એવરીવન્સ કમિંગ વિથ ગ્રેટ સિનેમા, ગ્રેટ સ્ટોરી. We just need to market it well, and then like Lalo, you know how big Lalo became for Gujarati industry. Incredible. So yeah, this is all right. લાસ્ટ વિચારીને કહેજો. Okay. ગુજરાતી પેપ્સ. I don't know what more to say, but see, every Gujarati peps are also all right. They are doing what they are doing, and they are all like it's good that we have, but we should also evolve and learn કે કેવી રીતના આપણે સારું કરી શકીએ બહાર. એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ દેટ વી હેવ ઇટ. લાઈક ધ ડીસી પેપ્સ છે, ફિલ્મી ફોક્સ છે, કેટલા બધા છે જે સારું કામ કરે છે. બટ વી હેવ ટુ મેક શ્યોર દેટ કે ઇવોલ્વ થાય જે વસ્તુ, બિકોઝ બોલિવૂડ ને બહુ બધા પેપ્સ ઇવોલ્વ થઈ ગયા છે ને મોટા છે. વી શુડ નોટ કોપી ધેમ. વી શુડ ડુ સમથિંગ ડિફરન્ટ સો દેટ આપણી પાસે બી એક મસ્ત કોન્ટેન્ટ મળે આ લોકોથી ને સેલિબ્રિટીઝથી. રાઈટ. ઓલ રાઈટ. સો દેટ્સ અબાઉટ ઇટ. જતા ખાલી એટલું છે કે 12મી જૂને આ મૂવી રિલીઝ થઈ રહી છે. તો આપણા જે પ્રેક્ષકો છે એમને શું મેસેજ આપવા માંગશો કે 12મી જૂને આ મૂવી કેમ જોવી જોઈએ, આ કારણસર? 12મી જૂનમાં મારી આ ફિલ્મ આવે છે, બધું ઓલરાઈટ છે. મેક શ્યોર તમે લોકો તમારા ફેમિલી સાથે જાઓ, તમારા ફ્રેન્ડ સાથે જાઓ. તમે નહીં જાઓ તો મારી સાથે તમે ઓલરાઈટ નહીં રહ્યો, પણ તમે જશો તો મારી સાથે બધું ઓલરાઈટ થઈ જશો અને તમારી લાઈફમાં બહુ બધું લાફ્ટર મળશે તમને. સો મેક શ્યોર યુ ગો વોચ બધું ઓલરાઈટ છે ઓન 12th of June. All right. Thank you so much Thank for you, sir. being Thank here you. at the Odd Pod and wish you all the best for this. Thank you so much. બધું જ all right રહેશે એવી આશા રાખું અરે છું. થેન્ક યુ. Thank you. Thank you.